છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા ડીસા નગરપાલિકાના વિવાદનો હવે અંત આવ્યો છે. ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવે અંતે રાજીનામું આપી દીધું છે. ભાજપના 22 સભ્યોએ પ્રમુખ સંગીતાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જેને લઈને સંગીતાબેને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ સંગીતાબેને ધારાસભ્ય પ્રવીણ માળી અને તેના લોકો પર રાજીનામું આપવા દબાણ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સંગીતાબેન જ્યારથી આવ્યા ત્યારથી વિકાસના કામો અટકી ગયા હતા. સભ્યોની નારાજગીને જોતા બોર્ડમાં કોઈ હાજરી નહીં આપે તેવી આશંકાના પગલે બોર્ડને પણ રદ કરી દેવાઈ હતું. તો બોર્ડની બેઠક રદ કરતા વિપક્ષે રામધૂન બોલાવીને વિરોધ કર્યો. તેમણે કહ્યું કે એક જ પક્ષના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ભોગ ડીસાની જનતા બની રહી છે. જોકે ખરેખર તો ડીસામાં ચાલતા વિવાદને કારણે શહેરનો વિકાસ અટક્યો છે. રાજકીય કિનારખોરીમાં જ્યારે બ્રાહ્મણ કેવું પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય, ડીસા નગરપાલિકા હોય, ત્યારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને અધ વચ્ચે ઉપાડી દેવામાં આવે છે. હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો. જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બેનને બેસાડ્યા ડીસામાં, તો એમને 5 વર્ષ પૂરા કરવા દેવા જોઈએ. અધૂરા કામો તમારા કોઈ મળતિયા હોય, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા શું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું. આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક, એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે. આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું. પણ ભાજપ દ્વારા મુકાયેલા ચૂંટાયેલા ધારાસભ્યો જ્યારે બ્રાહ્મણોની આગેવાની હોય છે ત્યારે જ એ લોકો વિખવાદ ઉભા કરે છે કે બ્રાહ્મણને પોસ્ટ ઉપર ના બેસાડો. તો શું બ્રાહ્મણ દર વખતે મહેનત જ કરતો રહેશે? પ્રવીણભાઈ માળીને શોભે છે? અમારે તો પ્રવીણભાઈ માળીને એક ચીમકી છે કે આ વખતે તમે જીત્યા છો, આવતી વખતે તમને સહન કરવું પડશે. એટલે મહેરબાની કરીને સમાજના વિરુદ્ધ કોઈ પણ જાતની આવી પ્રવૃત્તિઓ ના. આજે મેં મારા સમાજના આગેવાનો સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે. અને મેં જ્યારથી ચાર્જ સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો, ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી. ડીસાના વિકાસ માટેનું કોણે કામ કરવા નથી દીધું? કામ અમુક આપણા અંદર સદસ્યો છે અને ધારાસભ્ય છીએ, મને કશું કામ ડીસાના વિકાસ માટેનું જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો એમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી. અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું મારા પાસે કરાવવા માંગતા હતા, પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં, મેં ખોટું કરવા હું માંગતી નથી. એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન કર્યો. ડીસા નગરપાલિકાનું વિકાસલક્ષી જનરલ બોર્ડ બોલાવવાની વાત હતી અને અમને 5 દિવસ પહેલા એજન્ડા બજાવવામાં આવ્યો. છેલ્લા 10 મહિનાથી કોઈ વિકાસના કામો થયા નથી. છેલ્લા 10 મહિનાથી કોઈ બોર્ડ બોલાવ્યું નથી અને કોઈ નવા ઠરાવો થયા નથી. સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવેલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 2 ગ્રુપો અંદર લડી રહ્યા છે અને લડવાના કારણે આ બોર્ડ બોલાવાતું નથી. ડીસા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. જ્યારે નગરપાલિકાનું ચૂંટણી હતી ત્યારે 27 સદસ્યોને ચૂંટીને ડીસાના પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને વિકાસ કરવા મોકલ્યો હતો, પરંતુ આ 2 ગ્રુપોના અંદર વેચાઈ ગયેલો. જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી આ લોકો આ કામ કરી રહ્યા છે, કોઈ કામ થવા દેતા નથી. આજે 10 મહિને બોર્ડ બોલાવ્યું, અમને એવું લાગ્યું કે ભાઈ ડીસા શહેરના વિકાસ માટે કામ છે તો અમે સાથે હતા, પરંતુ એમનો જ પાર્ટીના વિરોધમાં બે છે અને આ કામ થતા નથી. તો ડીસા શહેરના વિકાસની વાત લઈને અમે નીકળ્યા છે. તો આજે અમારે રામધૂન બોલાવવી પડી. ડીસા શહેરના પબ્લિકને પણ લોકોને બી એવું લાગે કે ભાઈ ડીસા નગરમાં કેવો વિકાસ કરવા વાળા વ્યક્તિઓને આપણે ચૂંટીને મોકલ્યા. એટલે અમે આ રામધૂનના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે સરકારને સદબુદ્ધિ આપે. આજરોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ હતી, પરંતુ પ્રમુખશ્રીએ આજે સર્ક્યુલર કરી અને લગભગ 10:30ના સુમારે તમામ સભ્યોને જાણ કરવા સર્ક્યુલર કરેલ છે કે આજની સભા અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવેલું છે. અગાઉ પણ એકવાર બોર્ડ હા, અગાઉ પણ એક વખત આવી જ રીતે બોર્ડ બોલાવવામાં આવેલું હતું, પરંતુ કોઈ કારણોસર દર્શાવવામાં એવું જ આવેલું હતું કે અનિવાર્ય કારણોસર એના લીધેથી બોર્ડ મોકૂફ રાખવામાં આવેલું હતું. સર, આપણી કચેરીની આગળ હાલ રામધૂન ચાલી રહી છે કેટલાક સદસ્યો કયા કારણોસર? એટલે અમુક સભ્યોની માંગણી હતી કે વારંવાર આવી રીતે બોર્ડ મુલતવી રહે અને તેના કારણે કેટલાક કામો ખોરંભે ચડી જતા હોય છે, જે ના થવું જોઈએ. એને લઈ અને કેટલાક સભ્યોએ રામધૂન બોલાવેલી.
ડીસા નગરપાલિકા પ્રમુખના રાજીનામા મામલે ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું. કહ્યું કે સંગીતાબેન દવે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી પારિવારિક તરીકે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે છે. ધારાસભ્ય પર થયેલા આક્ષેપો એ વાહિયાત છે. ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય બંને અમારી પાર્ટીના કાર્યકર્તા છે. સાથે એ પણ કહ્યું કે આક્ષેપોનો કોઈ વજૂદ જ નથી. પોતાના અંગત પારિવારિક કારણોસર પોતે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી પારિવારિક પાર્ટી તરીકે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે છે. બિનવાહિયાત આક્ષેપો છે. ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને જ ડીસાના વિકાસ માટે જનહિત અને જનકલ્યાણના કામો કરી રહ્યા છે.